આજકાલ ન્યૂઝમાં બહુ ચર્ચામાં છે કે રિફાઇન્ડ ઓઇલ જે છે એ હાર્ટ એટેક લઈ આવવા માટે ખૂબ જવાબદાર છે. છતાં પણ લોકો અલગ અલગ પ્રકારના તેલમાં પ્રયોગ કરતા હોય છે અને રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ સતત કરતા હોય છે. રિફાઇન્ડ ઓઇલમાં મોટે ભાગે અનેક પ્રકારના ઓઇલનું મિશ્રણ કરવામાં આવે છે, અનેક કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે કે જેને કારણે તેલમાં ચીકાશ નથી રહેતી, પણ તેલમાં જે ટ્રાન્સ ફેટ છે એનું પ્રમાણ પૂરેપૂરું ઓછું થતું હોતું નથી અને જ્યારે એનો ઉપયોગ તળવામાં કરવામાં આવે ત્યારે ઘાતક બને છે. એટલે માત્ર રિફાઇન્ડ ઓઇલ જ જે છે એ હાર્ટ એટેક માટે જવાબદાર નથી, પણ એ રિફાઇન્ડ ઓઇલ કરવા માટે આવતી અનેક પ્રકારની પ્રોસેસ જેમાં અનેક પ્રકારના કેમિકલ વપરાય છે એ પણ હાર્ટ એટેક માટે એટલા જ જવાબદાર છે. એટલે રિફાઇન્ડ ઓઇલની જગ્યાએ આપણે ખરેખર કાચી ઘાણીનું તલનું તેલ, મગફળીનું તેલ અથવા તો જે છે ગાયના ઘીનું સેવન કરવું જોઈએ, જેથી આપણે આવા ભયંકર રોગોથી બચી શકીએ, આવા ભયંકર કેમિકલને આપણા શરીરમાં નાખતા અટકાવી શકીએ. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.